પાયાનો હું પથ્થર છું, ઇમારતનો હું રક્ષક છું, પાયાની વાત પાયામાં જ રાખું છું, એટલે જ હું ગર્વથી કહું છું કે હું એક શિક્ષક છું। ચાલો આજે વધારે વાત નહીં સાંભળીએ, સીધા જ જાય આજના શિક્ષકોની મુલાકાતે। અને ત્યારબાદ મેં આપી બાળકોને શિક્ષક દિન વિશેની સંપૂર્ણ માહિતી, જેથી કરી અને બાળકો શિક્ષક દિનના મહત્વને સમજી શકે। ચાલો શરૂ કરી દીધું છે અમારા બાળકોએ શૈક્ષણિક કાર્ય। નિર્ભયભાઈ અને નિશાદભાઈ સરસ રીતે સંભાળી રહ્યા છે ઓફિસ વર્ક, અને ત્યારબાદ અમારું શૈક્ષણિક કાર્ય ચાલુ થયું। પરીબેન આવી ગયા અને પરીબેને સરસ મજાના બાળકો બાલવાટિકાના જેમને સરસ સાદા શબ્દો છે ફટાફટ શીખવી દીધા, અને ત્યારબાદ બાળકોએ આ શબ્દોને યાદ પણ રાખી લીધા। અને હવે આવી ગયા છે રોકેટમેન એવા દેવભાઈ, અને દેવભાઈ ખૂબ જ ઝડપથી TLMની મદદથી બાળકોને શીખવાડી બારાક્ષડી। અને હવે એન્ટ્રી લઈ રહ્યા છે અમારા કૃષ્ણા ટીચર। કૃષ્ણા ટીચરે બાળકોને ફટાફટ 1 2 શીખવાડી દીધા, અને હવે તો કમાલ જ થઈ ગઈ। આવી ગયા હીરબેન, હીરબેને ફટાફટ બાળકોને ABCD છે એ યાદ રખાવી દીધી, અને આમ બાળકોએ આ ABCD ને યાદ પણ રાખી લીધી। આવી ગયા અમારા નર્સરીના ભૂલકા નિરાલી ટીચરે ભૂલકાઓને એક્શન સાથે ફટાફટ એકવાર શીખવાડી દીધા, અને ત્યારબાદ તો કમાલ જ થઈ ગઈ। વ્રજભાઈ આવી ગયા અને વ્રજભાઈ ઢોલક લઈ બાળકોને રમત રમાડ્યા, અને અમારો સ્ટાફ છે જે મોજ મજાથી આનંદ કરી રહ્યો છે। તો જોયું ને મિત્રો, આજ અમારી આ સરસ મજાની શિક્ષકોની ટીમે આખો દિવસ કેવું જબરદસ્ત કાર્ય કરાયું। આમ પણ શિક્ષક શબ્દ જ એવો છે કે એક વખત મગજમાં ઘૂસી જાય અને હૃદયમાં ઉતરી જાય ને તો અવનવી તાકાત છે આપણને પીરસતો રહે। તમને આજે આ તાકાતની ફિલિંગ થઈ કે ના થઈ? હા કે ના? હા, ખરેખર તમે બધા બહુ સુંદર કામ કરાયું આખો દિવસ, બરાબર। સરસ મજાના બાળકોને હેડલિંગ કર્યા, અવનવું શિક્ષણ આપ્યું, રમતો રમાડી, સરસ મજાની પ્રાર્થના કરાવી। એટલા માટે આજના બધા શિક્ષકોને મારા તરફથી થેન્ક યુ, બધાને થેન્ક યુ। પછી આવતા શિક્ષક દિને શિક્ષક બનશો કે નહીં બધાય? ચાલો આ બાળકોને આવતા શિક્ષક દિને પણ શિક્ષક બનવું છે। જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।